20 કિલોમીટર રસ્તો જે બનવા જઈ રહ્યો છે અને બની રહ્યો છે એ આનંદની વિષય છે। ખૂબ સારો લોકો માટે ખૂબ અતિ ઉપયોગી નીવડશે। આ ઉમરગામ તાલુકામાં દમણથી લઈને ગોવાડા બોર્ડર સુધી નારગોલ થઈને પસાર થતો આ માર્ગ ખૂબ સરસ બન્યો છે। ખૂબ અમે આનંદ અનુભવી રહ્યા છે, પરંતુ હાલે આ માર્ગ ઉપર કેટલીક સલામતીને લઈને ખૂબ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। આ માર્ગ નિર્માણ કરતા પહેલા જે થાંભલાઓ, જે વીજળીના થાંભલાઓ, પોલ છે એને હટાવવાની જરૂર હતી, એ હટાવવામાં આવ્યા નથી, જેના કારણે રોડ અત્યારે જે બની ચૂક્યો છે 95% જેટલી કામગીરી થઈ ગઈ છે। એવા સંજોગોમાં નાના મોટા અનેક અકસ્માતો થઈ રહ્યા છે। આ માર્ગના અડીને કેટલાક પોલ તેમજ ટ્રાન્સફોર્મર આવેલા છે, એ જોખમી પરિસ્થિતિમાં છે। આ જોતા માર્ગ અને મકાન વિભાગ અને વીજ વિભાગના વચ્ચે સંકલનનો અભાવ એવું જણાઈ આવે છે। તે ઉપરાંત કેટલીક જગ્યાઓ પર ભયજનક વળાંકો, કેટલીક જગ્યાઓ પર ચિહ્નવાળા બોર્ડ લગાવવાની જરૂર છે। સ્પીડ બ્રેકરની પણ માંગ છે। અમારા ગામના સરપંચ દ્વારા સ્કૂલની આજુબાજુ ભયજનક વળાંક પાસે સ્પીડ બ્રેકરની પણ માંગ કરવામાં આવી છે, અત્યાર સુધી એ બન્યા નથી।